સો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વિડીયો પર. સો ગાઈઝ, હું બસ અત્યારે મોર્નિંગના થોડું ઘણું કામ પતાવીને ઉપર આવી છું. મેં કીધું હવે વ્લોગની શરૂઆત કરી દઈએ, બિકોઝ સવારમાં થોડુંક લેટ થતું હતું તો જલ્દી અને અમારા ઘરે એક અમારા ફઈ છે એટલે એ પણ આવ્યા હતા. તો પછી મેં કીધું એમને ફટાફટ નાસ્તો સવારના બનાવવાનો હોય તો ઉતાવળ થોડીક હતી, એટલે મેં કીધું આપણે આરામથી વ્લોગની શરૂઆત કરીશું. તો અત્યારે મેં મસ્ત વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને છે ને મારા ભાઈ ભાભીની એનિવર્સરી છે, તો એનો હું તમને વિડીયો બતાવીશ, થોડું અમથું ક્લિપ. કારણ કે મેં ખુદે પણ મારા લગ્નની મારા ભાઈના લગ્નની સીડી નથી જોઈ. એટલે હવે તો પેન ડ્રાઈવ ભલે થઈ ગઈ, પણ મેં ખુદે કાંઈ જોયું નથી. મને તો મારી બેને મોકલી, તો મેં કીધું થોડુંક એડ કરી દઈએ. એક વર્ષ પૂરું થયું છે લગ્નનું. સો ગાઈસ, ફાઇનલી આ એક વર્ષ પૂરું થઈ ગયું છે લગ્નનું, અને બહુ મસ્ત ફીલ થાય બિકોઝ ત્યારે તો બધા એટલા મસ્ત એન્જોય કરતા હતા ને. હા, ભલે મને તો થોડું ટેન્શન હતું બિકોઝ આપણે પોતાના મેરેજ હોય એટલે થોડું ઘણું એમ ટેન્શન માઇન્ડમાં ઘૂમતું જ હોય, એટલે મને તો બધું ટેન્શન હતું, પણ એમ મજા બહુ આવી. અને ટૂંકમાં બહુ મજા કરી. આ મારા ભાઈ અને ભાભી છે, અને એ બંને લોકોની આજે મેરેજ એનિવર્સરી છે. તો બંનેને હેપી મેરેજ એનિવર્સરી, અને તમે હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો, અને હંમેશા એકબીજા સાથે હળી મળીને અને પ્રેમ ભાવથી રહો એવી ઈશ્વરને પ્રાર્થના. ગોડ બ્લેસ યુ. આપણે બધું કરી લીધું, હવે છે ને બસ જામફળ ખાઈએ બેઠા બેઠા. ખાવું તો જોઈએ ને, ફ્રૂટ સારું એમ સેહત માટે. મને જામફળ બહુ ભાવે. તમને શું ભાવે? કમેન્ટ કરો, કમેન્ટ. હું કેટલી મહેનત કરું યાર, પણ મારા વ્યૂ બહુ ઓછા આવે. મને બહુ ફરિયાદ છે ક્યારેક ક્યારેક, બહુ ફીલ થાય ગિલ્ટ. પછી હું આ ખુદને આશ્વાસન આપું, કાંઈ વાંધો નહીં રીટા, થઈ જશે, કરી લેશું, ધીમે ધીમે બધું થાય. બટ હું કેટલા ટાઈમથી રાહત જોતી આવું. ઈશ્વર ચાલે અને તમે લોકો છો, કરી દેશો બધું. મને મસ્ત મસ્ત વ્યૂ અને બધું. નહીં ગાઈસ? ગાઈસ તો છે ને, હમણાં મારા મોટા પપ્પાના છોકરાના લગ્ન આવે ને, એટલે મારા પછી કોઈકના લગ્ન થાય ને તો એ છે મનીષના લગ્ન આવે છે. તો બહુ તૈયારી કરું. મેં છે આ સાડી સિલેક્ટ કરી છે પહેરવા માટે, અને બીજી પણ એક છે. તો એ તો હું એકદમ સસ્પેન્સ રાખીશ. સસ્પેન્સ ગાઈસ, કોઈને પણ કાંઈ કહેવાનું છે નહીં, આપણને ખુદને જ ખબર છે. એટલે હજુ ફાઇનલ નથી, પણ આ સાડીનું થોડુંક ફાઇનલ હે 70-80%. એટલે હું તમને પહેરીને બતાવીશ. તમે મને કહેજો કેવી લાગે મેરેજ માટે, સારી કે પછી હજી કંઈક બીજી જોઉં કે. અને હું થોડુંક સરપ્રાઈઝ તો રાખીશ, એટલે 100% ડન નથી થતી, પણ હું તમને બતાવી શકે કહીશ. તો તમે મને જાણ કરજો એમ કે હા સારી લાગે છે, નથી લાગતી. પછી એમ તો બીજી ઘણી સાડીઓ. આ સાડી છે, આ તો મારા મેરેજની જ છે. આ સાડી બહુ કોસ્ટલી છે, પણ છતાંય મને હવે નથી ગમતી. આવું થાય ભાઈ, એકવાર પહેરી લઈને પછી નથી ગમતા કપડાં. અમુક હોય ને આ બધા હેવી, એટલે તો આ સાડી તો હું નહીં પહેરું. આમ બહુ મસ્ત છે, એકદમ મસ્ત વર્ક છે અંદર, પણ આમ થોડીક વજનવાળી એની પોતાની હોય ને, આમ એમ અમુક સ્પેશિયલ ટાઈમે પહેરી હોય ને તો એવું થાય કે હવે એકને એક શું પહેર્યું. અને મેં ખુદ મારા લગ્નમાં પહેરી હતી. સો હવે છે ને હું થોડુંક તમને બતાવું છું પહેરીને, મને કહેજો, જાણ કરજો. ઓકે? સો ગાઈઝ, મેં ફાઇનલી સાડી પહેરી લીધી છે, અને હું તમારી પાસે રિસ્પોન્સ જાણવા માંગુ મને કેવી લાગે, અને હું કયા પ્રસંગમાં, ટૂંકમાં લગ્નમાં પહેરવાની છે, પણ જો પેલા શરૂઆતમાં હોય ને મંડપને, એમાં બધામાં પહેરું, કે પછી ફેરા વખતે પહેરું, એટલે મારા ભાઈ છે ને એમના લગ્નમાં. તો તમે મને કમેન્ટ કરજો. અત્યારે તો મેં ખાલી સાડી જ પહેરી છે, બિકોઝ હા ને મને સજાવટ આજે બધું પહેરું, કાનમાં ડૂકમાં ને બધું ઓછું ગમે હમણાં તો ફિલહાલ. એટલે મેં કીધું મેન મને રિસ્પોન્સ સાડીનો જોઈએ કે ભાઈ આ ઓકે લાગે છે, તો તમે મને જાણ કરો ને તો મને થોડોક આઈડિયા આવે કે ભાઈ આનું પાર્લર બહુ ફાઇન છે ગાઈસ. બધી સો તમે છે ને મને રિસ્પોન્સ આપો ને કે ભાઈ આમ સારી લાગે, નથી લાગતી, તો મને ખબર પડે. એટલે મેં એમ જેમ તેમ સાડીવાળી છે, તો મને નથી ખાસ આવડતી. આમ આવડે પણ આમ નોર્મલ ઠીક એમ પરફેક્ટ કે ને એ હજી નથી આવડતું. તો છે ને હવે તમે ફટાફટ કમેન્ટ કરીને કહીજો. પહેલાં તો ખાસ ભૂલતા નહીં, કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિની મને કમેન્ટ હોવી જ જોઈએ કે હું આ પહેરું કે બીજી પહેરું કે કંઈક અલગ ઓપ્શન, અને પહેરું તો કઈ મોમેન્ટ્સ પર પહેરું અને મને એ જાણ કરજો, ભૂલતા નહીં. જો
એવું હોય તો હું તમને જ્વેલરી બતાવી દઉં નોર્મલ કે જો આ છે આની સાથે વધારે શૂટ કરી, અને બાકી તો આપણે કંઈક હજી નવું લેવાનું જ છે, પણ આ તો પણ દેખો. તો ગાઈઝ હું તમને બતાવું, મારી પાસે એમ તો બહુ બધી જ્વેલરી છે, બહુ બધી એટલી બધી નથી, ઋતિકાનું જ છે. જો આમાં થોડોક શૂટ થાય, બાકી તો એમ તો છે એ બતાવું, પણ આ પણ છે, પણ આ એટલું બધું શૂટ નથી થતું. देखो इससे अच्छा ये वाला लग रहा है, देखो मैं अब सब लोगों को पहन कर दिखाती हूँ. भगवान उल्टो तो નથી પહેર્યું તો કઈ ખબર ન પડે, જેમ પહેરી લેતી હું. જો મને આમ એકદમ આ ટાઈપ શૂટ કરે કે પછી હું હમણાં વેઇટ બીજે પહેરીને બતાવું એ ટાઈપ કરે, મને આન્સર કરજો. મને આમ હું બહુ ઓછું આવા ટાઈપ પહેરું, ટૂંકમાં આવી રીતે. અને શું કહેવાય એ પણ મને ના આવડે સિરિયસલી. મારા જેટલું તો જ્વેલરીમાં ને મેકઅપમાં ને કોઈ અભણ નહીં હોય, બિકોઝ મને એમાં કાંઈ ટોકો ન પડે કે આને કયો ટાઈપ નેકલેસ કહેવાય, આને કઈ ટાઈપ કહેવાય. સિરિયસલી ફાંકા નથી મારતી, રિયલી લિપસ્ટિકના શેડ યાર એવું મને કંઈ ખબર ન પડે. મેકઅપમાં તો ઝીરો. મારી પાસે હું લગ્ન કરીને આવીને ગઈ, છતાંય મેં બિલકુલ કંઈ મેકઅપ જ નહોતો લીધો. હું હજી ક્યાંક કોઈકના ઘરે જાઉં ને તો વિધાઉટ મેકઅપ, આપણે ફિલ્ટર લગાવી લે, પણ મેકઅપ નોટ ખબર આવડતો જ નથી કરતા. મેં મારા લગ્નમાં મેકઅપ નહોતો કર્યો સિરિયસલી. આ જે બધા થથેડા લગાવતો હોય ને એવું મેં બિલકુલ, મેં ખાલી નોર્મલ આ કોમ્પેક્ટ ને લિપસ્ટિકનો એકદમ લાગે નહીં કે લિપસ્ટિક કરી એવું શેડ કર્યું હતું. એવી બહુ ઓછી છોકરીઓ હોય કે કેમ કે મારા મોઢા પર મેકઅપ સૂટ જ નથી કરતા, પિમ્પલ્સના કારણે મોઢાની વાટ લાગી ગઈ, એટલા માટે મને આનંદ આવે કે આપણે એક તો વાત તોડાય ને તો નવી વાતો યાદ આવે. આની સાથે આના ઇયરિંગ્સ આ છે, તો હું આવી રીતે પહેરું કે ના પહેરું મને એ પણ કહેજો. હું અત્યારે નથી પહેરતી, આ બધું ઉતારવું ને પછી ફરીથી પહેરવું ને મને ના ગમે, ખોટું કંટાળો આવે. એટલે તો હું તમને એમ સેમ્પલ રાખીને બતાવી દઉં. ક્યાં ગઈ આપણે, દેખો ના તો કેવી લાગે એ કહેજો, કે એ સારું લાગે કે ના એ પણ જાણ કરજો. અને આ બધું હે ને આ તો મને બહુ ઓછું ગમે. મને આ કેવું લાગે રિયલી જે પણ હોય ને એ બધું મને સાચું જ કહેજો. ભંગાર લાગે કે સારું લાગે, એક જ મિનિટ આ નામ અટકાવી દઈએ તો આપણે થોડોક ફાઇનલ ડિસિઝન લઈ લઈએ કે આ એટલું જ જોઈએ, તો સારું લાગે કે નહીં. અને હાલો આમ રાખી દઈએ. બધું ઓવર લાગે ને ભંગાર લાગે ને ખબર કે આ બે શૂટ કરે કે ઓલું, આ તો નથી જ સારું લાગતું. મને આમ ઘડીક થાય ના નડ થાય, તો એ તમે કીધું કે મને આવી રીતે સારું લાગે કે નહીં. અને બસ બાકી તો છે ને હું તમને શું કહું, વેઇટ એક જ મિનિટ. સો ગાઈઝ હવે આ જો ભલે આને તમે ઇગ્નોર કરજો, આ તો હું નથી પહેરવાની, આઈ નો એટલો બધો શૂટ નથી કરતો, તો એ તમે તમારું મંતવ્ય જણાવજો. પણ હું એમ કહું કે મને આ ટાઈપ લોંગ વધારે મારા ફેસ ઉપર સારું લાગે છે કે પછી એકદમ જે ચોટેલું હમણાં બતાવ્યું હતું ને એ સારું લાગે, એ મને તમે ખાસ કહેજો. ખાસ એટલે ખાસ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, બિકોઝ મને આમ હે ને તમારા પર બહુ ટ્રસ્ટ છે કે તમે સારું જ કહેશો કે ભાઈ આ વધારે ફાઇન લાગે છે, આ થોડુંક વધારે ફાઇન લાગે. આ લોકો ને એકદમ પ્રોફેશનલ આવે, ભલે આના ઉપર શૂટ નથી કરતું, બટ આ ટાઈપ નેકલેસ મને પર્સનલી ગમે. પણ આ મોતીને ઓછું ગમે, આ બહુ ગમે. હજી હું આ ટાઈપ તો થોડુંક કંઈક અલગ કરીશ. આ તો નથી જ પહેરવાની, આ તો જસ્ટ મેં કીધું તમે મને આઈડિયા આપો એના માટે કે આ ટાઈપ કે પછી ઓ ટાઈપ, જે ટાઈપ ભૂલતા નહીં પ્લીઝ પ્લીઝ. ઓકે, સો હવે હું બસ અહીંયા, બાકી તો આ બધા છે ને હવે એ તો એના પર શૂટ કરે મેં નથી, તો એ તો કંઈ ખોટું મતલબ નથી ને કંઈ. સો ગાઈઝ મેં એ બતાવ્યું, હવે હું તમને આમ સિમ્પલ જ રાખીને જ બતાવું કે આ ટાઈપ કેવું લાગે. સિમ્પલ રાખીને તો મને નહીં ગમે. આ ઠીક લાગે, તમે કહેજો. મારું મંતવ્ય નહીં, તમારું આ વખતે જાણવાનું હોય આ કેવું લાગે. એક બે તમે તમને આગળ બતાવી દીધા, એક થોડુંક મને ગમે, એક ઓછું ગમે. અને આનો તમે રિસ્પોન્સ, બિકોઝ આની સાથે થોડુંક કલર એ મેચ થાય અને થોડુંક ડિફરન્ટ કલર પણ આની સાથે ડિફરન્ટ, એટલે એ થોડુંક સારું લાગે. પણ તમે આ
અને બંનેમાંથી કયું ફાઇન લાગે એ કહેજો. હજી ગાઈઝ તમે મને જણાવજો, ભલે મેં તમને બતાવ્યું ને આગળ સાડીવાળું લુક ને જે સૂટ કરે અને તમે ફાઇનલ કહેજો, બધા કહેજો પ્લીઝ પ્લીઝ. જે મારો વ્લોગ રેગ્યુલર જોવે ને તો ખાસ કહેજો. અને બસ હવે હું થોડીક વાર આરામ કરી લઉં, બિકોઝ 3 વાગ જેવું થયું છે અને મેં કીધું થોડીક વાર આ તો એમ સુવાનો વિચાર નથી પણ એમ ટીવી જોમ કે એમ આરામ મીન્સ કે આપણે તારક મહેતા જોતા જોતા સૂતા હોય ને તે મારા માટે આરામ છે. તો અત્યારે હું થોડીક વાર ટીવી જોઉં અને આરામ કરું. ઓકે, જોડાયેલા રહેજો. હો બ્લોગને એન્ડ કરી દે. હાલ તમે બોલી નાખો થોડું ઘણું. શું બોલું? હા બસ એ તમારું ફિક્સ ડાયલોગ ને મારી એક ઈ ડાયલોગ કે તમે બોલી નાખો. તો શું બોલું એમ કે ટોપિક? હા ટોપિક મારા ઉપર બોલો. હમ તો તમે ટોપિક આપવાનું કીધું હતું ને, એમાં હું ક્યાંથી હવે તારા વિશે શું કોને કે મારામાં કઈ બાબતો સારી છે એ કઈ નહીં. એ તો ખબર હતી કે એવું જ કે હા પછી બીજો સવાલ? કઈ સારી નથી. બધી જ. તમને ભાવ હોય નથી. બાય, ગુડ નાઇટ, રાધે રાધે ગાઈસ. અમારે લપ કરવી ખોટી. ખમો હું તમને મારું ફેસ બતાવીને ગુડ નાઇટ કહું એટલે મજા આવી જશે. હવે જોઉં ને તમે બદલો લઈને હું પણ બધા બદલા કેટલા બધા બાકી જ પડે પેન્ડિંગ. સો ગાઈઝ ગુડ નાઇટ, રાધે રાધે. અને હું એવી આશા રાખું કે તમને વ્લોગ જોવાની મજા આવી હશે અને તમે મને રિસ્પોન્સ આપવાનું ભૂલતા નહીં. ઓકે બાય, રાધે રાધે.